અને આપણી સાથે વાતો કરે, આપણને આપણા કલ્યાણ માટેની વાત બતાવે, આપણા જીવનમાંથી દુઃખ જાય, આપણે સુખી થઈએ, આપણા જીવનમાંથી અજ્ઞાનનું અંધારું મટે, જ્ઞાનનો પ્રકાશ થાય, એવી વાતો કરવા માટે સ્વયં દ્વારકાધીશ પ્રભુ શ્રીમદ ભાગવતનું રૂપ લઈને આપણે ત્યાં પધારે. એ ભગવાન બોલે અને આપણે ધ્યાનથી સાંભળીએ, એનું નામ ભાગવત. આ માત્ર કથા નથી, આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણનું કથન છે. એ બોલે છે, કંઈક બતાવવા માંગે છે, કંઈક કહેવા માંગે છે, અને આપણે જો ધ્યાનથી સાંભળીએ તો નિશ્ચિતપણે આપણું કલ્યાણ થાય. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેઃ. ભગવાનની આ વાંગમયી મૂર્તિ છે. દ્વાદશાંગો વૈ પુરુષ. શાસ્ત્રો એવું કહે છે કે ભગવાનના 12 અંગ છે. શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એટલે એના 12 સ્કંધ છે. મહાભારતમાં પર્વ 18, મહાભારતમાં પર્વ, ભાગવતમાં સ્કંદ 12, રામાયણમાં કાંડ 7. એહી મહરુચિર સપ્ત સોપાના રઘુપતિ ભગતિ કેર પંથાના. ગીતાના અધ્યાય 18. આપણા પુરાણોની સંખ્યા 18. એમાં શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ. પુરાણ સમ્રાટ, પુરાણોનો રાજા, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. અને એટલા માટે જ ભગવાનના ભાવથી આપણે શ્રીમદ ભાગવતને જોઈએ છીએ. આ રૂપે સ્વયં દ્વારકાધીશ પ્રભુ આપણા વચ્ચે બિરાજમાન છે અને આપણને કંઈક કહે છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાનનું જે કથન છે, ભગવાન જે કહે છે, ભગવાને જે કહ્યું એનું નામ ભાગવત. તો આપણે આવા ભાવથી કથા સાંભળવાની છે. આ કોઈ પુસ્તક વાંચવાની વાત નથી. આ સ્વયં દ્વારકાધીશ પ્રભુ બોલે છે અને આપણે ખૂબ શ્રદ્ધાથી, મુખ્યમંત્રી આવે ને આપણને સંબોધન કરે તો આપણે પ્રેમથી આવી અને સાંભળીએ છીએ ધ્યાનથી. પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવે કે રાષ્ટ્રપતિ આવે અને એ કંઈક કહે, આપણે ધ્યાનથી સાંભળીએ છીએ. તો આ તો સ્વયં પરમાત્મા બોલે છે, સ્વયં દ્વારકાધીશ પ્રભુ બોલે છે. અને જો આપણે ધ્યાનથી સાંભળીએ, નિશ્ચિતપણે માણસનો મોક્ષ થાય. મોક્ષનો અર્થ છે, મોક્ષ એટલે મર્યા પછી જ થાય એમ નહીં. મોચનમ મોક્ષ, મુક્તિ એ મોક્ષ. અજ્ઞાનથી મુક્તિ, દુઃખથી મુક્તિ, કામ ક્રોધ લોભ મદ મોહ અહંકાર જેવા દોષોથી મુક્તિ, ભવરોગથી મુક્તિ. આ મુક્તિનું નામ છે મોક્ષ. ભાગવત મુક્તિ પણ આપે છે, ભાગવત ભક્તિ પણ આપે છે.
એટલા માટે કથાને ગંગા સાથે સરખાવવામાં આવે. ભાગવત ભાગીરથી, રામ કથા મંદાકિની. ગંગા પણ ભુક્તિંચ મુક્તિંચ દદાસ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ભુક્તિ જોઈતી હોય, સંસારના ભોગો, એને ભુક્તિ મળે. જેને મુક્તિની ઈચ્છા હોય એને મુક્તિ મળે. અને ભાગવત એ ભક્તિ પ્રદાતા પણ છે. તો ભક્તિનું દાન કરે છે. આવી દિવ્ય કથા શ્રીમદ ભાગવતની. શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું નામ છે આનું. નામ ઉપર વિચાર કરીએ. નામ બહુ કહી જાય છે. વોટ ઇઝ ધેર ઇન અ નેમ, એવું જે કહેવાયું એ આપણે નથી માનતા ભાઈ. નામમાં બહુ બધું છે. નામમાં શું ભાઈ, નામમાં તો બધું જ છે. અને આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરામાં તો નામનો બહુ મોટો મહિમા. સકલ શાસ્ત્રોનો સાર હોય તો એ ભગવાનનું નામ છે. नाम लिया उन सब लिया सभी शास्त्र का भेद बिना नाम नरके गया पढ़ पढ़ चारों वेद. नामनो बहु महिमा नाम रहंता ठाकरा नाणा नहीं रहंत कीर्ति केरा कोटड़ा पाड्या नहीं પડંત. આલોડ્ય સર્વશાસ્ત્રાણી. તમે જેમ દહીંનું મંથન કરો ને છાશ ફેરો ને માખણ કાઢો, એમ ઋષિઓએ બ્રાહ્મણોએ બધાય શાસ્ત્રોનું મંથન કરી કરી અને સારરૂપ જે માખણ કાઢ્યું એ છે ભગવાનનું નામ. તો નામ મેં તો બહોત કુછ હૈ. નામ લેવાથી અજામિલ જેવો પાપી પણ તરી ગયો. પોતાના પોપટને પઢાવતી પઢાવતી વેશ્યા વારાંગના ગણિકા, એ તો ખાલી પોપટને પઢાવતી હતી. રામ બોલો રામ બોલો. એ પોપટને પઢાવવા ગઈ, એમાં એને મોઢે જે રામ નામ બોલાણું, એમાં ગણિકાનો પણ ઉદ્ધાર થઈ ગયો. ગણિકા અજામિલ બ્યાદ ગીત ગજાદી ખલ તારે ઘના. એવું ભગવાનનું નામ. તુલસીદાસજી કહે છે, ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. ભાવે કુભાવે, અરે બગાસો આવે, કાળસ મરડતાય, ભગવાનનું નામ મોઢેથી બોલાઈ જાય, એનું ફળ છે. તમે બે મનથી દવા લ્યો ને તોય દવા એનું કામ કરે. તમારે ઝેર પીવું ન હોય, કોક પાઈ દે પરાણે તો ન ગુજરી જવાય. એમ આપણે નામ ન લઈએ ને કોઈ પરાણ એમ કે તાળી પાડો તાળી પાડો, ભગવાને મોઢું આપ્યું, જરા મોઢું ખોલો, ભગવાનનું નામ લ્યો, કલ્યાણ થશે. એમ કરીને જબરજસ્તી પણ જો ભગવાનનું નામ બોલાવે અને આપણા મોઢામાંથી નીકળે ભગવાનનું નામ, નિશ્ચિતપણે એ કલ્યાણ કરે જ છે. કોઈ એમ કહે કે નામ में क्या रखा है, भैया नाम में ही सब कुछ है. नाम ही सार है. એટલા માટે આ ગ્રંથનું જે નામ છે એ નામ ઉપર વિચાર કરો. છોકરાઓનું જે નામ રાખો ને એ નામ પાડવામાં બહુ વિચાર કરવાનો, એનું બહુ મહત્વ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું નામ છે. રામાયણની રચના કરી ગોસ્વામી તુલસીદાસજીએ, રામચરિત્ર લખ્યું અને પછી એનું નામ પાડ્યું. આપણે આપણા છોકરાનું નામ પાડીએ, આપણે આપણી કઈ દુકાન હોય એનું નામ પાડીએ, નવી કંપની કરીએ એનું નામ રજીસ્ટર કરાવીએ. એમ ગ્રંથ કરતા જ્યારે ગ્રંથનું નિર્માણ કરે, ગ્રંથને રચે, પછી પોતે પોતાના ગ્રંથને નામ આપે. રામચરિત માનસ એહી
નામ નામ પાડ્યું તુલસીદાસજીએ. સુનત શ્રવણ પાય વિશ્રામા. રચી મહેશ નિજ માનસ રાખા. પાઈ સુસમય શિવાસન ભાખા. તાતે રામચરિત માનસ દર. તાતે રામચરિત માનસ હરિવ નામ હિય હેરી હરશી હર. કેમ રામચરિત માનસ બોલે? આ રચી અને ભગવાન શંકરે પોતાના મનમાં રાખ્યું અને પછી યોગ્ય સમય આવ્યો ત્યારે પાર્વતીને સંભળાવ્યું. એટલા માટે એનું નામ રામચરિત માનસ. અને આમે રામજીનું ચરિત્ર આપણે બધાએ આપણા મનમાં રાખવા જેવું છે. અમુક વસ્તુ એ તિજોરીમાં રખાય, અમુક વસ્તુ એ મગજમાં રખાય, અમુક વસ્તુ હોય મનમાં રખાય, હૈયામાં રખાય. ભગવાનની કથા એ મનમાં રાખવા જેવી છે. સતત એનું સ્મરણ રહે આપણને માટે જ કથા મનથી સાંભળવાની હોય. તાત સુનહુ સાદર મન લાઈ. એમ આ ગ્રંથનું નામ ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. બ્રહ્મ સંહિતમ, બ્રહ્મનો અર્થ થાય વેદ, બ્રહ્મનો એક અર્થ થાય વેદ. બ્રહ્મ સંહિતમ એટલે કે વેદ સંમત એવું આ પુરાણ. નામ શું છે? ઇદમ ભાગવતમ નામ પુરાણમ. આ ભાગવત નામનું પુરાણ છે. એટલે ભાગવત પુરાણ. પુરાણમાં પાછું આ સમ્રાટ એ કોઈ રાજા ને એ કોઈ મહારાજા. એમાં મહારાજા છે, પુરાણ સમ્રાટ છે એટલે મહાપુરાણ. ભાગવત મહાપુરાણ. અને રાજાની માથે મુગટ હોય એટલે શ્રીમદ શબ્દનો મુકુટ લગાવ્યો. શ્રીમદ ભાગવત મહાપુરાણ આવું નામ થયું. હવે એનો અર્થ સમજીએ. શ્રીમદ, શ્રિયાયુતમ, શ્રીમદ. જે શ્રીથી યુક્ત છે તે શ્રીમદ. શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે સુંદરતા, શ્રી એટલે ભક્તિ. એનાથી યુક્ત છે માટે શ્રીમદ. શ્રી એટલે લક્ષ્મી, ધન. આ ભાગવત છે ને એ ભક્તોનું ધન છે. યદ વૈષ્ણવાનામ ધનમ. શ્રી એટલે સૌંદર્ય. શ્રીમદ ભાગવત જેવું સૌંદર્ય બહુ ઓછા ગ્રંથોમાં જોવા મળે.
यही वजह है कि इतने साल बीत गए, न कहने वाले थके न सुनने वाले तृप्त